નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક છે આપણો ગ્રાહકના અધિકારો શું શું હોય છે. મિત્રો, સૌપ્રથમ જોઈએ આપણે ગ્રાહકની વ્યાખ્યા. ગ્રાહક સુરક્ષા કાયદો 1986 ગ્રાહકની વ્યાખ્યા આપે છે. કાયદાની ધારા 2D જણાવીને તેનો ઉલ્લેખ કરાયો છે. આ કાયદામાં પ્રોડક્ટ અને સેવાનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ એ કહેવાય જેનું નિર્માણ કે ઉત્પાદન કરવામાં આવે છે અને જેને જથ્થાબંધ કે છૂટક વેપારી મારફતે ગ્રાહકને વેચવામાં આવે છે. સેવાઓમાં પરિવહન, વીજળી, બાંધકામ, બેન્કિંગ, વીમા, મેડિકલ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ સેવાઓ વ્યાવસાયિક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, જેમાં ગ્રાહકોના હિત અને અધિકારોની સુરક્ષા ગ્રાહક સુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, સવાલ એ થાય કે ફરિયાદ કોને કરવી? જો ખોટી રીતે વેપાર થઈ રહ્યો હોય કે કોઈ વસ્તુને ખોટી રીતે વેપારી વેચી રહ્યો હોય, જો વસ્તુ ખરીદી તેના અનેક ખામીઓ હોય, જો કોઈ સેવા લીધી તેમાં કોઈ ખામી હોય, વ્યવસાય કરનાર અમુક વસ્તુની કિંમત વધુ વસૂલી છે જેની કિંમત કાયદા દ્વારા નક્કી કરવામાં આવી હોય, જે કિંમત વસ્તુના પેકિંગ પર લખેલી હોય, જે ભાવ વેપારીએ પોતાની દુકાનના બોર્ડ પર લખ્યા હોય, બંને પક્ષે કિંમત નક્કી કરી હોય, એનાથી વધુ જો કિંમત લેવામાં આવે તો આવી ફરિયાદ કરી શકાય.